આજની વાર્તા અમારે કંઈ જોઈતું નથી, પણ અમારા પુરુષાર્થને શુભેચ્છા આપો. મિત્રો, આ વાતને સમજાવવા માટે મારે બીજા વિશ્વયુદ્ધના અનુસંધાનની ભૂમિકા ઉપર વાત કરવી છે. આપણને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધની અંદર ઘણા માણસો ખૂબ તકલીફમાં મુકાણા. એ વખતે કોઈ બહુ મોટા એટમ બોમ્બ કે નહોતા, પણ તેમ છતાં પણ અનેક માણસો મરી ગયા હતા. અનેક માણસોએ પોતાની મિલકતો ખૂબ પણ એ ખલાસ થઈ ગઈ હતી. અને જર્મનીના પણ બે ભાગ પડેલા હતા, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. માણસોને જ્યારે ખરેખર બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે કેટલાક સ્વયંસેવકો, સમાજસેવકો એ ઘરે ઘરે જઈ અને બધાને પૂછે છે કે તમને મુશ્કેલી શું પડી, તમે આ વિશ્વયુદ્ધમાં ગુમાવ્યું શું, અને તમારે મદદ કંઈ જોઈતી હોય તો અમે મદદ પણ આપવા તૈયાર છે. એટલે કે એક ઘરે જઈ અને આ પ્રકારની વાત હતી. એક પ્રોજેક્ટ હતો. કોઈ એક વૃદ્ધ બેન એક નાના એવા મકાનમાં રહેતા હતા, અને એમની પાસે કેટલાક આ સમાજસેવકો જાય છે અને એને પૂછે છે કે તમે આ વિશ્વયુદ્ધની અંદર શું ગુમાવ્યું. ત્યારે એ વિધવા બેન કહે છે કે મેં આ જે વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ, એમાં મેં મારું સર્વસ્વ ગુમાવી નાખ્યું. ત્યારે ફરીવાર પૂછે છે કે સર્વસ્વ એટલે શું? ત્યારે એણે એમ કીધું કે અમારી પાસે લગભગ 100 વીઘા જમીન હતી, એ પણ વહી ગઈ. મારા પતિ એને આ લડાઈની અંદર એ ખપી ગયા. મારે 3 પુત્રો હતા અને 2 પુત્રી હતી, અને એ 5 આ લડાઈની અંદર, આ યુદ્ધમાં એનું અવસાન થયું, એને મારી નાખવામાં આવ્યું. માત્ર અત્યારે મારી પાસે 2 પૌત્રી અને 2 પુત્રો એટલા બાકી છે. 4 એ અને 1 હું, 5 વ્યક્તિ અમે રહીએ છીએ. અમારી પાસે કંઈ જ નથી. એક નાની એવી ઝૂંપડીની અંદર અમે રહીએ છીએ, અને ખરેખર બધાને સારી રીતે હું સાચવું પણ છું. ત્યારે એમને પૂછે છે કે તમને આ વિશ્વયુદ્ધને કારણે આટલું બધું તમે ગુમાવ્યું, તો તમને કંઈ અફસોસ થાય છે ખરો? ત્યારે કહે ના, જરાય અફસોસ થતો નથી. કારણ કે યુદ્ધ તો અનિવાર્ય હતું, અને યુદ્ધ જ્યારે થાય ત્યારે મોટા ભાગના માણસોને કંઈક ને કંઈક તકલીફ પડે જ. પણ અમે આ તકલીફને કારણે અમે હિંમત હાર્યા નથી, અને અમે 5 જણા સાથે રહી છીએ. અમે કામ કરી છીએ. મારા 2 પૌત્ર અને 2 પૌત્રી હવે લગભગ મોટા થઈ ગયા છે, પોતાની રીતે કામ પણ શરૂ કરે છે. એમાંના 2 ભણે છે, અને એ બધા પોતે પોતાની રીતે કંઈક ને કંઈક ગોઠવાઈ ગયા છે. અમારું ભરણ પોષણ પણ સારી રીતે ચાલે છે. એટલે અમારે કંઈ નથી કરવું પડતું, અમારે કંઈ પણ જોતું પણ નથી, અને અમારે એક પણ બાબતમાં અમને પોતાને અછત હોય એવું લાગતું પણ નથી. ત્યારે પેલા જે સમાજ સેવકો હતા એ વિચાર કરે છે કે આ વૃદ્ધાનું બધું જ ચાલ્યું ગયું, કંઈ જ બાકી નથી. બધા માણસો વયા ગયા, પૈસા વયા ગયા, જમીન વહી ગઈ, મિલકતો વહી ગઈ. તેમ છતાં આ વૃદ્ધા કેટલી એકદમ આક્રમકતાથી કહે છે કે આવા કોઈ યુદ્ધની અંદર તો અચૂકપણે બધાનું જાય જ, પણ મારા 2 પૌત્ર અને 2 પૌત્રી છે એ જ મારી પોતાની મિલકત છે. ત્યારે ફરીવાર એને પૂછે છે કે અમે તમને કંઈક આપવા આવ્યા છીએ, અમે તમને મદદ કરવા આવ્યા છીએ, અમે હવે તમારી પોતાની પરિસ્થિતિ છે એમાં તમને કંઈક વધારે ઉપયોગી થશું. ત્યારે એમ કહે છે કે મારે એક પણ પૈસો જોઈતો નથી, મારે એક પણ વસ્તુની મદદ જોતી નથી, મારે કોઈ નોકરી પણ જોતી નથી. મારે તો માત્ર ને માત્ર મારા જે 4 પૌત્રો છે
એ 4 પૌત્રો અને હું બહુ સારી રીતે રહી છીએ અને એ પુરુષાર્થ કરી છે. આપણા જર્મની માટે અમે પુરુષાર્થ કરી છીએ અને એ પુરુષાર્થ માટે સૌ તમે લોકો અમને શુભેચ્છા આપો. મિત્રો, માનસની ઊંચાઈ કેટલી! જ્યારે ખરેખર આ ઊંચાઈ ઉપર પહોંચેલા માણસો, જેના અનેક બધું જ ચાલ્યું જાય છતાં પણ એના મનમાં કોઈ પણ પ્રકારનો રંજ નથી રહેતો, કોઈ પણ પ્રકારનું દુઃખ પણ થતું નથી, અને માત્ર દેશ ખાતર એ પોતે જે કંઈ છે એમાં જ પોતાનું જીવન જીવવા માગે છે અને સરકારની કોઈ પણ પ્રકારની મદદ લેવા માટે ના પડે છે. મિત્રો, આ વાર્તા કેવા પાછળનો મારો ખ્યાલ કંઈક જુદો જ છે. આપણા સમાજમાં પણ કેટલાક સમસ્યાઓ બને છે. કેટલીક વખત વાવાઝોડા આવે છે, કેટલીક વખત ધરતીકંપો થાય છે, કેટલીક વાર સુનામી આવે છે, જ્યારે અનેક માણસોનું, મોટા ભાગનું માણસોનું કેટલું વયું જાય છે. પણ છતાં એ વખતે આપણા માણસો આવી માનસિકતાથી જીવે છે ખરા? એ ચારે બાજુએથી વધારે મેળવવાનો પ્રયત્ન કરે છે. આપણે આપણા સંતાનોને આ વાર્તા કહીએ અને એક આ વૃદ્ધા કે ખરેખર એ જીવનની સંધ્યા ટાણે છે, ગમે ત્યારે ચાલી જશે, તો પણ એના મનમાં એકદમ દેશ માટેનો જે પ્રેમ હતો અને દેશ માટે પોતાના બધું જ ચાલ્યું ગયું છતાં પણ એનું મૂલ્ય એને જરા કે પહેલું ન ગણ્યું અને એના પોતે આ રીતે કામ કર્યું. ત્યારે આપણે પણ આપણા દેશ માટે, આપણું કદાચ કાંઈ ચાલ્યું જાય, કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો પણ આપણે ક્યારેય હિંમત ન હારવી અને આપણા રાષ્ટ્ર માટે ક્યારેય ભ્રષ્ટાચાર, ક્યારેય શોષણ કે કોઈ ગુંડાગીરી કે આવા પ્રકારની ભૂમિકામાંથી આપણે બહાર નીકળીએ અને સાચા અર્થમાં રાષ્ટ્રના વિકાસ માટે આપણે શું કરવું જોઈએ એ આ દાખલો આ વૃદ્ધાના અનુસંધાને આપણે જો લઈએ તો આજની આ વાર્તા સમગ્ર આપણા જીવનની અંદર આપણને એક નવી દિશા બતાવે. સૌને ધન્યવાદ.